સુરત જિલ્લામાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે। એસઓજી પોલીસે માંગરોળના નવાપુરા જીઆઈડીસીમાંથી તેને ઝડપી લીધો। ગુજરાત મેડિકલ કાઉન્સિલના પ્રમાણપત્ર વગર ક્લિનિક ચલાવી રહ્યો હતો। ક્લિનિકમાં ઇલાજ માટે 2 બેડ પણ મળી આવ્યા છે। પોલીસે ₹4400થી વધુનો દવા સહિત મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપીની અટકાયત બાદ જામીન પર મુક્ત કરાયો છે। સુરત ગ્રામ્ય એસઓજી સ્ટાફને હકીકત મળેલ કે પાલોદ વિસ્તારમાં નવાપરા પાયલ કોમ્પ્લેક્સની બાજુમાં માંગરોળ તાલુકામાં એક ડૉક્ટર જેનું નામ છે સંજયભાઈ સુભાષભાઈ મુખર્જી એ પોતાની પાસે કોઈપણ પ્રકારનું મેડિકલ પ્રેક્ટિસ કરવા માટેનો સર્ટિફિકેટ ન હોવા છતાં એ એલોપેથી દવા વેચી અને દવાખાનું ચલાવી રહ્યો છે। આવી બાતમી આધારે એસઓજીના સ્ટાફે રેડ કરતા તેમને ત્યાં સાથે મેડિકલ ઓફિસરને પણ રાખેલા અને તેમની ક્લિનિકમાંથી જે એલોપેથી દવા મળી આવેલ તે બધી કબજે કરી અને તેમની પાસે પૂછતા તેમની પાસે આવું કોઈ પણ પ્રેક્ટિસ કરવા માટેનું મેડિકલ સર્ટિફિકેટ હતું નહીં, પરંતુ પોતે 12 ધોરણ ભણેલો હતો અને પશ્ચિમ બંગાળમાં 6 વર્ષ સુધી કમ્પાઉન્ડરની નોકરી કરેલી હતી, જેથી અનુભવના આધારે પોતે અહીંયા આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને લોકોને ડૉક્ટર તરીકે હોવાનો